ગુજરાત વિધાનસભાના સત્રના વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને સમાચાર રાંધણ ગેસના છે, જેને લઈને સૌ કોઈ લોકો ચિંતિત છે અને ખાસ કરીને ગૃહિણીઓ પણ ચિંતિત છે. અને આ જ મામલે રાજ્ય સરકારના જે ઉર્જા મંત્રી છે ઋષિકેશ પટેલ, તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે, પરંતુ આ રાજ્યના ઘરના લોકોને, ખાસ કરીને મહિલાઓ છે તે ચિંતિત બની છે, કેમ કે હવે મામલો ઉપસ્થિત થઈ રહ્યો છે ગેસનો, અને તેમાંય ખાસ કરીને રાંધણ ગેસનો. કેમ કે જે પ્રકારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝ ખાડી છે, આ હોર્મુઝ ખાડીને લઈને ગેસનો પુરવઠો છે તે ભારત દેશમાં જે પ્રકારે સપ્લાય થવો જોઈએ તે પ્રમાણે સપ્લાય નથી થયો, અને આવી પરિસ્થિતિમાં આ ગેસ છે તેને લઈને સવાલો પણ ઉપસ્થિત થયા છે અને ગેસના પુરવઠાને લઈને પણ સતત ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. અને ઉદ્યોગોમાં જે અપાતા ગેસ છે તેનો કાપ મૂકવામાં આવ્યો છે, અને રાજ્ય સરકારના જે ઉર્જા મંત્રી છે ઋષિકેશ પટેલે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે જે રાંધણ ગેસ છે, જે ઘરેલું ગેસ છે, તેમાં કોઈ પણ પ્રકારની અગવડતા પડવા દેવામાં નહીં આવે. આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. અત્યારે જે ગલ્ફ કન્ટ્રીઝ એટલે ખાડીના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા અને ખાડીના દેશો વચ્ચે જે યુદ્ધની તણાવભરી જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં જે હોર્મુઝની ખાડી દ્વારા મોટાભાગે ગેસનું ત્યાંથી પરિવહન થતું હતું, શિપમેન્ટ્સ અને કાર્ગો એ માર્ગ ઉપર આવતા હતા, અને આપણા પણ ત્યાંની જે કંપનીઓ સાથે જે એગ્રીમેન્ટ થતા હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિમાં ત્યાંથી પસાર થઈ શકે એવું નથી. ગુજરાત ગેસ એ સમગ્ર દેશની અંદર ગેસનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું આપણું રાજ્ય છે. આખા દેશમાં લગભગ ગેસનું વિતરણ કરતી હોય એવી આ ગુજરાત ગેસ કેવળ ને કેવળ દેશની અંદર 20% હિસ્સો ધરાવે છે. પાઇપલાઇન દ્વારા આપણે ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ, પાઇપલાઇન દ્વારા ઘર સુધી આપણે આ ગેસ પહોંચાડીએ છીએ. રાજ્ય સરકારે અને ઉર્જા વિભાગ દ્વારા ગુજરાત ગેસ દ્વારા 2 થી 3 શિપમેન્ટ, અત્યારે 2 શિપમેન્ટ ફાઇનલ થયા છે, ત્રીજા શિપમેન્ટની પણ વાત ચાલી રહી છે. મોંઘો ભાવ પડ્યો છે, વધારે ભાવ પડ્યો છે, અને છતાં પણ પ્રજાને હાલાકી ન પડે એના માટે આ બંને શિપમેન્ટ આપણે બુક કર્યા છે. એક લગભગ 20 માર્ચની આજુબાજુ આવશે, એક 24 માર્ચની આજુબાજુ આવશે, અને ક્રમશઃ આપણે બીજા દેશો સાથે સંપર્ક કરી જે ભાવે મળે એ લેવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણી બધી તૈયારીઓ કરી છે. અને બાકી તો કેન્દ્ર સરકાર દ્વારા એમની જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા જે રિફિલ કરી અને જે ઘર સુધી સિલિન્ડર પહોંચાડવામાં આવે છે એની વ્યવસ્થા પણ પૂરી થઈ ચૂકી છે. એટલે ગુજરાતના કોઈ નાગરિકે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા સિવાય, અને એસમાં પણ એટલે લગાવ્યો છે કે કોઈ પણ લેભાગુ તત્વો આનો ગેરફાયદો ન ઉઠાવે. આમ જોઈએ જે પ્રકારે હવે રાજ્યની સરકારે અત્યારે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને રાંધણ ગેસની કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપસ્થિત ન થાય તે માટે હાલ તેમણે નિર્ણય લીધો છે, પરંતુ તેમના આ નિર્ણયનું અમલીકરણ કેટલું ઝડપી થાય છે અને કઈ દિશામાં થાય છે તે તરફ જોવાનું રહેશે. કેમ કે ગેસ છે તે ખાસ કરીને સૌથી મહત્ત્વનો મામલો છે, કેમ કે રસોઈ કરવા માટે રાંધણ ગેસની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.